હિંમતનગરમાં આવેલી સવારથી જ પડેલા વરસાદને પગલે નદીઓમાં હવે પૂરની સ્થિતિ સર્જાઈ છે। સુઈ અને પનારી નદીમાં પાણીની આવક વધતા પૂરની સ્થિતિ હવે સર્જાઈ છે। પૂરની સ્થિતિના કારણે જ પોસીનાથી દેલવાડા, આંજણા અને મામપીપલાના માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે। સાબરકાંઠામાં 25 ગામોને એલર્ટ કરાયા છે તેમજ ખેડબ્રહ્માના 25 ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સાબરમતી કિનારે આવેલા 10 ગામો તેમજ હરણાવને પણ કાંઠે પણ આવેલા 15 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી અને હરણાવમાં જળસ્તરમાં વધારાની શક્યતા છે, જેના કારણે ડિઝાસ્ટર વિભાગ દ્વારા તલાટીઓને પણ સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે। જિલ્લામાં ધીમી ધારે પડી રહેલા વરસાદને પગલે પોશીનામાં 2 કલાકમાં 3 ઇંચ, ખેડબ્રહ્મામાં 1.25 ઇંચ અને વિજયનગરમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। જોકે વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પણ વ્યાપી છે અને સાબરકાંઠાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર સહિતના જે વિસ્તાર છે તેમાં પણ વરસાદ વરસી રહ્યો છે।